पर खबरनी जो बात करवामां आवे तो नाथनी नगरयात्रा रंगे चंगे संपन्न थई छे। गई काले रथयात्रानो जे उत्सव हतो लोकोत्सव हतो ते रंगे चंगे संपन्न थयो। वहेली सवारे 7 वागे जी रथयात्रा निकળી હતી, रात्रे 10 वाग्याना सुमारे निज मंदिरे परत फरी। અત્યારની વાત કરવામાં આવે જમાલપુર જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથજીની નજર ઉતારવામાં આવશે। ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીની આરતીનો કાર્યક્રમ અત્યારે યોજાશે અને ત્યારબાદ ભગવાનની પ્રતિમાને ગર્ભગૃહમાં પ્રસ્થાપિત કરવામાં આવશે। ગઈકાલે 148મી રથયાત્રાનું સુખદ રીતે સંપન્ન रंगे चंगे संपन्न रथयात्रा थई ने जेने लईने वात करवामां आवे तो 148મી रथयात्रा योजाई हती, जेमां 101 ट्रको भजन मंडળી अखाड़ा सहित खूब मोटी संख्या में भक्तों अधीरा बन्या, भक्तों जोड़ाया अने समग्र रथयात्रानी जो बात करवामां आवे तो दिवस बाद जय जगन्नाथनो नाद अमदावादमां गूंजतो जोवा मळ्यो। अमदावाद सहित राज्य में अमदावादनी रथयात्रा ए आकर्षणनुं केंद्र बनी हती। आ साथे ज वात करवामां आवे विविध टेब्लोनी तो ऑपरेशन सिंदूरनो टेब्लो पण लोकोमां आकर्षणनुं केंद्र बन्यो हतो। समग्र रथयात्रा संपन्न थई अने त्यारबाद रात्रे ज्यारे निज मंदिरे भगवानना रथ ने पधरामणी थई। आजे अत्यारे वहेली सवारनी वात करवामां आवे तो वहेली सवारे भगवान जगन्नाथजीनी नजर उतारवामां आवशे, त्यारबाद तेमनी आरती उतारवामां आवशे અને ત્યારબાદ ગર્ભગૃહમાં તેમની પ્રતિમાને પ્રસ્થાપિત કરવામાં આવશે। જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે। વધુ જાણકારી માટે અમદાવાદથી જોડાયા છે સંવાદદાતા ઝલક। જી ઝલક, જણાવશો નાથની નગરયાત્રા રંગેચંગે સંપન્ન થઈ છે। ભગવાન જગન્નાથજીને અત્યારે નજર ઉતારવામાં આવશે, ત્યારબાદ આરતી કરાશે। શું છે વધુ જાણકારી? जी कामेश, गई काले एटले के अषाढ़ी बीजना रोज जे भगवान छे ते खुद ज लोकोने छे ते दर्शन आपवा माटे नगरचर्याए निकळ्या हता अने आजे छे ते भगवान छे ते भगवाननी नजर उतारवानी विधि अने गर्भगृहमां प्रवेश करवानी विधि करवामां आवशे। एवी लोकवायका छे के भगवान तेना भाई अने बहन साथे छे ते नगरचर्याए निकळे छे त्यारे जे रुक्मणीजी छे ते रुक्मणीजी नाराज थाय छे अने परिणामे ज्यारे तेओ परत फरे छे नगरचर्याथी त्यारे तेओने छे मंदिर में प्रवेश आपवामां आवतो नथी। नाराज रुक्मणी छे ते भगवान ने छे ते द्वार खोलता नथी अने आथी ज जे भगवान छे ते आखी रात जे छे ते रथमां ज पसार करे छे ते अने बीजे दिवसे एटले के आजे त्रीजना दिवसे भगवान छे ते भगवानने गर्भगृहमां प्रवेश आपवामां आवशे। भगवान ने जे सिंहासन छे तेनी उपर विराजमान करवामां आवशे, परंतु ए पहेला छे ते भगवाननी नजर उतारवामां आवशे कारण के एवुं मानवामां आवे छे के जे भगवान छे ते भगवान अषाढ़ी बीजना दिवसे ज्यारे नगरचर्याए निकळे छे त्यारे जे भगवानने जे दर्शनार्थीओ छे जे भक्तो छे तेनी मीठी टोक लागे छे अने आथी ज जे नाथनी छे ते नजर उतारवामां आवे छे। तमे जोई शको छो के जे आजे पण जे मोटी संख्यामां जे लोको छे ते लोको अहींया दर्शन माटे आव्या छे। गई कालनी जेम आजे पण छे मोटी संख्यामां जे भक्तो अहींया आव्या छे। શું કહેશો આજે બી હા અમે આજે ભગવાન ને કાલે રથયાત્રામાં અમે જોડે હતા, પણ ભગવાન રથયાત્રામાં ભગવાન સુભદ્રાજી અરે જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજી ત્રણેય રથમાં પધારેલા અને રૂક્ષ્મણીબેનને લઈ જવાનું ભૂલી ગયા હતા અને નગરયાત્રા ફરીને આવ્યા પછી ભગવાન જ્યારે નિજ મંદિર આવે છે ત્યારે રૂક્ષ્મણીબેનને ખોટું લાગે છે અને એમણે દરવાજો બંધ કરી દે છે। દરવાજો બંધ કર્યા પછી ત્રણે ભગવાન બહુ કાલાવાલા કર્યા, પણ રૂક્ષ્મણીબેન માન્યા નહીં અને ભગવાન ત્રણે રથમાં જ છે અને હવે અત્યારે આમંત્રિત મહેમાન દ્વારા અને સંતો મહંતો દ્વારા મંત્રોચ્ચારથી અમને સમજાવશે, પૂજા વિધિ કરશે અને રૂક્ષ્મણીબેન માની જાય છે અને ભગવાનને વાસ્તે ગાસ્તે રથમાંથી એમના શુભ મુહૂર્તની અંદર ઉદિત મંદિર ઉપર એમના સ્થાનકમાં લઈ જશે। બોલો આવીને એક વાર રે દર્શન દેજો રણછોડરા, એ તમે મારા હૈયાના હાર, એ તમે મારા હૈયાના હાર, એ રુદિયે રે જો રણછોડરા, તમે મારા હૈયાના હાર, એ મારા રુદિયાના હાર, રુદિયે રે જો રણછોડરા, આખલડી કાને વસ્ત
વસ્ત્રાલથી આવ્યા છે. અચ્છા, વસ્ત્રાલથી. કાલે આવ્યા હતા? ના, કાલે નતા આવ્યા આજે. અચ્છા, અત્યારે ભીડ ઓછી હોય ને કાલે ભીડ વધારે હતી એટલે દર્શન કરવા આવ્યા છો? હા હા, દર્શન કરવા આવ્યા છે. પહેલી વાર આવ્યા છો? ના ના, આવીએ છીએ જગન્નાથ મંદિરમાં. તમે શું કહેશો? ખૂબ સુંદર દર્શન થાય છે. આજે રથયાત્રાના દિવસે તો અમે આવી શકતા નથી કેમ કે બહુ બધાનો ઉત્સાહ બહુ હોય છે અને એટલા ભીડમાં આપણે આટલા સુંદર દર્શન નથી થતા. આજે તો બહુ સુંદર દર્શન થાય છે. પહેલી વાર આવ્યા છો કે ના, હું દર વર્ષે આવું છું. એ જ્યારે સરસપુર ફરીને આવે આખા શહેરમાં, પછી એને મળવા આવું છું કે કેટલી મજા કરીને આવ્યો. તો તમે જોયું તે રીતે કે જે આજે પણ છે તે મોટી સંખ્યામાં જે ભક્તો છે, દર્શનાર્થીઓ છે તે અહીં આવ્યા છે અને જે નાથના છે તે દર્શન કરી રહ્યા છે. તો સાથે સાથે જે મંદિર છે તે મંદિરની પટાંગણની જે સફાઈ છે તે સફાઈ પણ આજે કરવામાં આવી રહી છે. ગઈકાલે મોટી સંખ્યામાં જે લોકો છે અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા ત્યારે જે મંદિર છે તે મંદિરની સફાઈ એટલે કે પ્રક્ષાલન વિધિ પણ પટાંગણની કરવામાં આવી રહી છે. 9 વાગ્યાની આસપાસ છે તે જે શુભ મુહૂર્તમાં છે તે ભગવાનની નજર ઉતારવાની જે વિધિ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ છે તે મંદિરમાં ભગવાનને પ્રવેશ કરાવવામાં આવશે, ગર્ભગૃહમાં લઈ જવામાં આવશે અને સિંહાસન પર ફરી બિરાજમાન કરવામાં આવશે. જી ઝલક આપ જોડાયા, આપનો આભાર.